હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીએ મસ્ત મજાના એવા સિંગ ભજીયા। તો તેના માટે અત્યારે આપણે ચણાનો લોટ લીધેલો છે, તેની સાથે જ આપણે તેની અંદર ચોખાનો લોટ એડ કરીશું 2 ચમચી જેટલો, અને તેની સાથે જ આપણે થોડો કોર્નફ્લોર એડ કરીશું। આ રીતે લોટ મિક્સ કરવાથી આપણા એકદમ સિંગ ભજીયા બજાર જેવા જ ક્રિસ્પી અને કડક એવા બનશે। ઘણી વખત બધાને પ્રોબ્લેમ હોય છે કે સિંગ ભજીયા બજાર જેવા બનતા નથી, તો જો તમે આ ટ્રીક વાપરશો ને તો ચોક્કસથી તમારા સિંગ ભજીયા છે જે બજાર જેવા જ એકદમ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી પણ બનશે। તેની સાથે મસ્ત મજાનો એવો ચટપટો મસાલો જોઈ લઈએ। તો તેની અંદર આપણે આ રીતે બધા મસાલા એડ કરવાના છે, જે હળદર છે, મીઠું, લાલ મરચું પાવડર છે, ગરમ મસાલો છે, તેની સાથે જ આપણે કારા મરીનો પાવડર છે, સંચળ પાવડર છે, આમચૂર પાવડર, તેની સાથે હિંગ અને અજમાનો પાવડર પણ બનાવેલો છે, અને સરસ મજાનો ટેસ્ટી એવો આ ચટપટો મસાલો છે તે અંદર એડ કરી દેવાનો લોટમાં, કે જેથી કરીને આપણા જે સિંગ ભજીયા છે તે બજાર જેવો જ ટેસ્ટ આવે, બિલકુલ પણ અલગ નહીં આવે। તમે આ ટ્રીક સાથે એક વખત જો સિંગ ભજીયા ઘરે બનાવશો ને તો બજારના તો ભૂલી જ જશો, અને વારંવાર તમે આ રીતે જ ઘરે સિંગ ભજીયા તમે બનાવશો। તો આ લોટમાં આપણે જે મસાલો એડ કર્યો છે તેને હવે ચમચી વડે બરાબર મિક્સ કરી લઈશું, અને ત્યારબાદ આપણે સિંગદાણા લીધેલા છે, લગભગ 1 બાઉલ જેટલા સિંગદાણા લીધેલા છે। તો આ સિંગદાણાને ખાલી મેં 1-2 પાણીથી ધોઈ દીધા છે, એટલે ઉપર જો ડસ્ટ કે એવું હોય ને તો નીકળી જાય એટલા માટે જ। અને આ સિંગદાણા થોડા ભીના છે એટલે આપણે એનું કોટિંગ કરીશું। એક વખત ચમચીની મદદથી આ લોટની અંદર મિક્સ કરીશું ને એટલે સરસ એવો ચણાનો લોટ છે આ ઉપર મિક્સ થઈ જશે। તમે જોઈ શકો છો કે સરસ એવું મજાનું કોટિંગ થઈ ગયું છે, પણ આ ઉપરથી જે લોટ છે એ હજી કોરો લોટ છે, એટલે આપણે હવે તેમાં જેમ જરૂર લાગશે તે પ્રમાણે આપણે પાણી એડ કરીશું, કે લગભગ વધારે પાણીની જરૂર ના પડે। આટલા લોટમાં તો 3-4 ચમચી જેટલા પાણીમાં જ સરસ એવા કોટિંગ થઈ જશે। આપણે તેને છે ને આપણે ભજીયા ઉતારે એમાં ડીપ નથી કરવાના, આ રીતે ચણાના લોટની અંદર જ મિક્સ કરીને જરૂર પ્રમાણે પાણી એડ કરીએ ને થઈ જાય। જુઓ, સરસ મજાના આપણા સિંગ ભજીયા ઉપર કોટિંગ થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો કે બજારમાં જેવા મળે ને એવા સિંગ ભજીયાનું કોટિંગ થઈ ગયેલું છે। તેને રેસ્ટ આપીએ અને એક બીજો મસાલો તૈયાર કરીએ। તો તેમાં આપણે હવે કાળા મરીનો પાવડર એડ કર્યો છે, આ ઉપરથી સ્પ્રિંકલ કરવા માટે જ આ મસાલો બનાવે છે। સાથે થોડો અજમાનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, તેની અંદર આપણે લાલ મરચું પાવડર એડ કરી લઈશું, અને તેની સાથે જ આપણે તેમાં આમચૂર પાવડર, સંચળ પાવડર અને ચટપટો એવો ચાટ મસાલો પણ એડ કરીશું, કે જેથી કરીને આનો ટેસ્ટ એકદમ સરસ આવે। હા, ઘરે બનાવીએ એટલે એટલો ફાયદો એ કે બજારે એકદમ તીખા ને એવા મળતા હોય, પણ જો તમારા બાળકો જેટલું પણ ખાતા હોય ને તીખું, એ પ્રમાણે તમે બનાવી શકો। એટલે ઘરે બનાવવાથી એ આપણને સારું એવું બાળકોને પણ ટેસ્ટ આપી શકીએ। ગરમ મસાલો અંદર એડ કર્યો છે, અને હવે તેને બરાબર મિક્સ કરી લઈશું। આ સિંગ ભજીયા ઉપર સ્પ્રિંકલ કરવા માટે આ મસાલો તૈયાર કરેલો છે। હવે ગરમ તેલમાં આપણે આ રીતે સિંગ ભજીયાને અંદર એડ કરી લઈશું। કદાચ કોઈ 1-2 ચોંટી ગયેલા હોય તો પણ કોઈ ચિંતા કરવી નહીં, કે જેથી તેલની અંદર થોડી વાર રાખવાના, એથી છૂટા જ પડી જશે। તમે જુઓ કે આપણે અત્યારે અંદર જેટલા એડ થઈ શકે એટલા સિંગ ભજીયા અંદર એડ કરીશું, અને પણ તેને અત્યારે મિક્સ કરીને, એટલે કે ચમચી કે ચમચાથી તેને હલાવીશું નહીં, કેમ કે તેને થોડી વાર થવા દઈશું, ને થોડી વાર થઈ જાય ને ત્યારબાદ જ તેને આપણે આ રીતે ઉલટાવી પુલટાવી લઈશું, કે જેથી કરીને તે સરસ એવા બધી બાજુથી તળાઈને ક્રિસ્પી થઈ જાય। તમે જુઓ કે સરસ એવું કોટિંગ થયેલું છે, અને સરસ એવા તળાઈ પણ ગયા છે, અને છૂટા પણ પડી ગયા છે। તમે જુઓ એકદમ સરસ એવા બજારમાં હોય ને એવા જ લાગી રહ્યા છે ને સિંગ ભજીયા। તો અત્યારે આપણા સિંગ ભજીયા તળાઈને તૈયાર થઈ ગયા છે, એકદમ મસ્ત એવા, દેખીને જ ખાવાનું મન થઈ જાય ને એવા સિંગ ભજીયા અત્યારે આપણે તૈયાર થઈ ગયેલા છે। તમે ક્યારે આ રીતે સિંગ ભજીયા બનાવો છો ને કે નહીં તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને તમને મારી આ રેસીપી કેવી લાગે છે તે પણ ચોક્કસથી મને કોમેન્ટ કરીને જણાવો, કે જેથી કરીને આવા નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળતી રહે। અને મસ્ત મજાના અત્યારે સિંગ ભજીયા તળાઈ અને તૈયાર થઈ ગયા છે। સચિના કિચન નામની જે યુટ્યુબ ઉપર મારી જે ચેનલ છે તેને અત્યાર સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કે જેથી કરીને આ નવા વિડીયો તમને
સૌથી પહેલાં જોવા મળે. અને મારા વિડીયો ગમતા હોય ને તો લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા, જેથી કરીને આવા નવા વિડીયો અમને પણ બનાવવાનું ગમે. તો અત્યારે આપણા સિંગ ભજીયા રેડી થઈ ગયા છે. આપણે જે ચટપટો એવો મસાલો બનાવીને તૈયાર રાખેલો છે તે તેની ઉપર થોડો સ્પ્રિંકલ કરી લઈશું, એટલે એના સ્વાદમાં વધારો થઈ જશે. અને મસ્ત મજાના એવા સિંગ ભજીયા દરેકને પસંદ આવે ને એવા અત્યારે ઘરે જ બનાવી અને રેડી થઈ ગયેલા છે. તો બજારનું કેવા તેલમાં બન્યું હોય, કેવું હોય, ક્યારનું બનાવ્યું, આ બધા જ પ્રશ્નોથી છુટકારો અને મસ્ત મજાના ઘરે જ ક્રિસ્પી અને ટેસ્ટી એવા ચટપટા સિંગ ભજીયા આપણા તૈયાર થઈ ગયેલા છે. તો તમે પણ આ રીતે તમારા ઘરે ચોક્કસથી સિંગ ભજીયા બનાવજો અને કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમને આ રીતે બનાવેલા સિંગ ભજીયા કેવા લાગે. તમને આ સિંગ ભજીયાને હું ચેક કરીને પણ બતાવી દઉં કે કેટલા ક્રિસ્પી બન્યા છે અને બજાર જેવા જ બન્યા છે કે નહીં. તો તમે જો આ સિંગ ભજીયાને આપણે આ રીતે તોડીશું ને તો સરસ રીતે એનું જો પડ ઉખડી ગયું ને સરસ એવું કોટિંગ કરેલું હતું, તો અંદરથી પણ સરસ જો સિંગદાણા બિલકુલ કાચા પણ નથી રહ્યા, અંદરથી પણ એટલા ક્રિસ્પી બની ગયા છે ને ઉપરથી એટલા ટેસ્ટી પણ અને ક્રિસ્પી પણ. તો આવા જ નવા વિડીયો જોવા માટે સચિના કિચન સાથે જોડાયેલા રહો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મસ્ત મજાના સિંગ ભજીયા અત્યારે અમે એન્જોય કરીશું અને તમે આવા નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો કે જેથી કરીને નવા વિડીયો સૌપ્રથમ જોવા મળે. એન્જોય.